એ ગામ આખાનો રોલ કરે છે કે મંદીમાં મિસ કોલ કરે છે. ગામ આખાનો રોલ કરે છે, મંદીમાં મિસ કોલ કરે છે. મેકડોવેલના પીઝા સામે પાણીપુરીનો સ્ટોલ કરે છે. બહેરી કાકી સામે કાકો, આ બહેરી કાકી સામે કાકો આખો દી બોલ બોલ કરે છે. ગામ આખાનો રોલ કરે છે, મંદીમાં મિસ કોલ કરે છે. ઘરના છોકરા હામાં થાય છે, ઘરના છોકરા હામાં થાય છે ને ગામના પ્રોબ્લેમ સોલ્વ કરે છે. મગજને થોડી હવા આપવા, મગજને થોડી હવા આપવા ડ્રીલ મૂકીને હોલ કરે છે. આ ગામ આખાનો રોલ કરે છે, મંદીમાં મિસ કોલ કરે છે. જમીન મકાનમાં તૂટ્યો છે તોય, એ જમીન મકાનમાં તૂટ્યો છે તોય મફતિયામાં મોલ કરે છે. જમીન મકાનમાં તૂટ્યો છે તોય મફતિયામાં મોલ કરે છે. અને શેર બજારની પસ્તી લઈને, શેર બજારની પસ્તી લઈને રદી બજારે તોલ કરે છે. કડકો છે તોય કોમ્પ્યુટરમાં, કડકો છે તોય કોમ્પ્યુટરમાં સપનાઓ ઇન્સ્ટોલ કરે છે. કડકો છે તોય કોમ્પ્યુટરમાં સપનાઓ ઇન્સ્ટોલ કરે છે. સાઈ આને નડે ને મંદી, સાઈ આને નડે ને મંદી કેવી લોલમ લોલ કરે છે. ગામ આખાનો રોલ કરે છે અને ભાઈ મંદીમાં મિસ કોલ કરે છે. માનસિક મંદીના અકાળમાં તેજીની 4 પોઝિટિવ વાતો લઈ અને મંદીમાં મિસ કોલ સાંભળવા બેસનારા રામ ઓડિયોના સર્વે શ્રોતાઓને સાંઈ રામના સાદર નમસ્કાર. મિત્રો, એક જણો હમણાં એના બાપા સામે બીડી પીતો હતો. મેં કીધું એટલે બાપની સામે બીડી પીવસ, કઈ શરમ નથી આવતી? મને કે એમાં શું થઈ ગયું? અરે પણ મેં કીધું બાપની સામે બીડી પીવાય કે વિવેક જેવી વસ્તુ છે કે નહીં? મને કે સાંઈ રામ એમાં શું થઈ ગયું? મારા બાપા છે, કઈ પેટ્રોલ પંપ થોડો છે ફાટી પડશે. અને એક જણો તો હવારના પોરમાં ભગવાન પાસે જાય, કૃષ્ણ ભગવાનનું મંદિર, ગામડું ગામ. હવારના પોરમાં પૂજારી હજી તો આમ મંદિરનો પડદો આખો કરે ને સાહેબ, ત્યાં હવારના પોર જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, હે કાળિયા ઠાકર, હે કૃષ્ણ પરમાત્મા, તારે દર્શન કરીને મારો દિવસ સારો જાય. રોજ 5:30 વાગ્યામાં જેવો પડદો ખોલે જય શ્રી કૃષ્ણ, જય ઊભો જોયો હવારના. પૂજારી વિચાર કરે મારો બેટો ગજબ ટાઈમિંગમાં હાલે છે. એમાં એક દિવસ 6 મહિના સુધી આમના માર્યું ને, એક દિવસ કૃષ્ણ ભગવાન પોતે ઊંધું ફરીને ઉભા હતા અને આ ટેન્શનમાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ભગવાન કનૈયા કેમ કૃષ્ણ કનૈયા ઊંધું ફરી ગયો? તારા દર્શન કરું પછી તો મારો દિવસ સારો જાય, અને તું કા ઊંધો ફરી ગયો? તે કૃષ્ણ ભગવાને ઊંધા ફરીને જવાબ આપ્યો કે કોક દી મારે મારો દિવસ સારો કાઢવો હોય ને. દીકરા, તું હવારના પોરમાં રોજ આવીને મારા સાહેબ ભગવાનના દી બગડી જાય એવા માણસો પાક્યા. કોઈ એમ કહેતું હોય ને કે મંદી હું કામ આવી, હું એમ કહું આવા માણસોને લીધે, આ વાવને આ આફતના પડીકાઓને લીધે જ મંદી આવી છે ખરેખર. અને એક જણો તો ભગવાનને પ્રાર્થના કરે, હે ભગવાન 1 કરોડની ટિકિટ લોટરી લગાડી દે. એક જ પ્રાર્થના, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4, 6 વર્ષ સુધી 1 કરોડની લોટરી લગાડી દે ભગવાન. 7મા વર્ષે ભગવાન પ્રગટ થયા. પ્રગટ થઈને ફેરવીને એક ફડાકો નાખ્યો. હા ભગવાન કે 7 વર્ષ તારી પૂજા કરું ને યાર, ખેંચી લેવાની સીધી. તે ભગવાન કે તને તારી પાસે 1 કરોડની લોટરી માંગુ છું, ઝાપટ થોડી માંગી હતી. એ કે પણ ભાઈ ગયા, તને હું પ્રસન્ન જ છું, પણ કોક દી લોટરીની ટિકિટ તો લે. ટિકિટ લીધા વગર કેમ મારે તને પૈસા આપવા? હું તો બીજા જ વર્ષે તારી માથે રાજી છું, પણ તારી ટિકિટની રાહ જોઉં છું. ટિકિટ લીધા વગર અમુકને પૈસા મેળવી લેવા છે. આનો મતલબ એમ કે પુરુષાર્થ કર્યા વગર ખાલી પ્રાર્થનાથી રોળવી લેવું છે. હા. અને ઘણા માણસો કહું છે ને, આ મંદી કર્યા રાખે. મંદી છે ને મનમાં, માનસિક મંદી. બજારમાં મંદી છે હું માનવા તૈયાર નથી. થોડા ઘણી ક્રાઇસિસ તો ચડાવ ઉતાર તો આવ્યા કરે છે, પણ બાકી મંદી ઘણા મનમાં હોય. ઘણા નવળી જ વાત કરતા હોય, કોઈ દી રાજી જ ન થાય. એક જણાને 10 વર્ષે ઘરે છોકરાનો જન્મ થયો, 10 વર્ષની ઘરે દીકરાનો જન્મ થયો. હોગ્યું મોડું લઈને બેઠો હતો હમણાં. ભાઈ પેંડા ખવડાય, કંઈક થાળી વગાડ, ગામમાં રાજી થાય, જરાક મોઢું તો સારું રાખ. તારી ઘરે દીકરાનો ભગવાને જન્મ આપ્યો. તેણે મને સાહેબ શું કીધું સાંભળજો. મને કે હું સાહેબ 10 વર્ષે ભગવાને છોકરો આપ્યું ને ખોબા જેવડું આપ્યું. 10 વર્ષે મને કે ભગવાને છોકરો આપ્યું ને એવડું ગમ તો ખોબા જેવડું. હું મને કે રાજી થાય, મરે મેં તને તારા દીકરા તારો દિવસ કોઈ દી સારો આવે જ નહીં દોસ્ત. હા, કારણ કે અમુક માણસોને મનમાં મંદી કરી ગઈ છે. અને મને હમણાં જીન પ્રગટ થયેલો સંજયભાઈ. જીન મને કે માગી લે સાંઈ રામ, તું જે માગી દેવા તૈયાર. એટલે મને એમ થઈ ગયું કે ખારું કાંઈક ભારતની ઇકોનોમી આગળ આવે, શેર બજારે જાજાને ટાળી દીધા, તો આપણે કાંઈક એવું ભલું થાય એવું માગીએ. તો મેં કીધું જીન કાકા એક કામ કરો,
આ સેન્સેક્સ છે ને, શેર બજારનો સેન્સેક્સ 35,000 પહોંચાડી દો. એટલે જીને મને જવાબ આપ્યો, મને કે આકા હુકમ કરો, મસ્તી નહીં. હુકમ કરો મને કે મસ્તી નહીં. હા હા હકીકત. અને અતુલ પંડ્યા મારી કેસેટનો લેખક, બહુ અઘરો કલાકાર. હા, અતુલ પંડ્યા મારી આ કેસેટનો લેખક, અઘરો કલાકાર. મને કે સાયરામભાઈ, તમારા ખિસ્સામાં જેટલી 500ની ને 1000ની નોટ હોય ને એ જરાક લાવો ને. મને તો હું કાંઈ કામ પડ્યું, પૈસાની જરૂર, એમ નહીં, 500ની ને 1000ની જેટલી નોટ હોય એટલી લાવો. મેં તારે કરવું શું? એ તો કે મને કે એમાં એવું છે ને, હું ગાંધીજીના ફોટાનું કલેક્શન કરું છે ને, એટલે મારે જેટલી 500 ને 1000 નોટ એની જરૂર છે. મેં કીધું ભાઈ, આ હું એ કલેક્શન હાટું જ ગામે ગામ રોકડું છું. આ પેટી લઈને હું ગાવા વગાડવા જાઉં છું ને, અને આ કેસેટ આ કલેક્શન હાટું જ કરી છે બહાર. પણ મંદીની વાતો નીકળે ને ગામડામાં. અમારું અમરનગર ગામ, હું ફરવા ગયેલો. મેં 2-4 વડીલો વર્ષોથી બેઠા હતા, એને પૂછ્યું, મેં કીધું બાપા શું તમને લાગે છે, અમેરિકામાં મંદી આવી ગઈ, આ દુબઈ ગોટે ચડી ગયું, લંડનમાં મંદી આવી, શું તમને લાગે? ગામડાના ભાભાએ મને જવાબ બહુ સારો આપ્યો. મને કહે સાંઈરામ, મંદી તમે બધા રાયડું પાડો છો, પણ અહીં તો કોઈ દી તેજી જોઈ જ નથી. મને તેજી જોઈ હોય તો મંદી નડે ને. મને કે અમે તો કોઈ દી તેજી જ નથી જોઈ. મને કે આમ જો 40-50 વર્ષથી જીવીએ છીએ, આમ નામ આનો આ ચોરો, આનું આ ગામ ને આનું આ વાતાવરણ. સાહેબ સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં છે ખરેખર. આ અવસ્થા જો પકડાઈ જાય ને તો જિંદગીમાં બીજું કંઈ કરવું ન પડે. આપણી તકલીફ છે કે આપણે સુખના વારસદાર થવું છે, દુઃખના વારસદાર થવા આપણે તૈયાર જ નથી. જરાય તકલીફ પડે એ આપણે સહન કરવા મિત્રો તૈયાર જ નથી. એટલે તમે જુઓ, માનસિક મંદી કરતા માણસો ચોરીના રવાડે ચડી ગયા છે. હા, અને કાંઈ આપણા ગુજરાતમાં કે આપણા દેશમાં નહીં, બધી જગ્યાએ ચોરી થાય છે. અને ઘણી જગ્યાએ તો મેં જોયું છે, અભાગ્યા ગેસના બાટલા ચોરી જાય. મેં કીધું આ ગેસના બાટલાનું કરતા આવી છે હું રેકડીમાં લઈને આંખે નીકળે નહીં. અને એક જગ્યાએ તો મેં જોયું, એક ગામની અંદર તો નગરપાલિકાના ગટરના ઢાંકણા ઉપાડી જાય. રોજ રાતે ગમે એક શેરીમાંથી ઢાંકણું ગુમ, હવાના પોરમાં ઢાંકણું ગુમ, ગટર ખુલ્લી. હા, હવે મેં કીધું સાહેબ આ કરતા હું, મેં તો બહુ વિચાર્યું. એ ગામમાં જઈને મેં પૂછ્યું, મેં કીધું નગરપાલિકાના ઢાંકણા જાય છે ક્યાં? કારણ કે આ કાંઈ શોકેસમાં તો રખાય નહીં ઢાંકણા, આ કોઈને લગ્નમાં પેરામણીમાં અપાય નહીં ઢાંકણા. મેં કીધું આ ઢાંકણા જાય છે ક્યાં? પછી ખબર પડી કે આ ચોર લોકો સાલા બધા એવી મિલીભગત છે કે આ લોકો ચોર લોકો પેલા ઢાંકણા ચોરી જાય છે, પછી 2-4 મહિના પછી એ નગરપાલિકાને ટેન્ડર ભરે છે, પછી એના એ ઢાંકણા રિપીટ આવે છે. નગરપાલિકા એ ઢાંકણા ખરીદે અને વળી પછી આપણને બટકાવે. આ પૃથ્વી ગોળ છે, યા ઢાંકણું અહીંથી ઉપડે, વળી પછી તમારી ઘીરે આવે અને પાછું શેરીમાં લાગે. એક મને પૂછેલું કે પૃથ્વી ગોળ છે એ તમે સાબિત કરી શકો? મેં કીધું મને કે કઈ રીતે? મેં કીધું જો તારી પત્ની છે એ કોનાથી ડરે છે? મને કે કોઈ પણ સ્ત્રી છે એ ઉંદેડાથી ડરતી જોઈએ. મેં કીધું આ સ્ત્રી ઉંદેડાથી ડરે છે. ઉંદેડો કોનાથી બીવે છે? મને કે બિલાડીથી. મેં કીધું બિલાડી કોનાથી બીવે છે? મેં કીધું કૂતરાથી. મને કે કૂતરો કોનાથી બીવે છે? મેં કીધું માણસથી. મેં કીધું માણસ કોનાથી બીવે છે? ઘરવાળીથી. થઈ ને સાયકલ પાછી, એટલે પૃથ્વી ગોળ છે એ સાબિત થઈ જાય. પણ ઘણાય તો મેં કીધું ને ગટરના ઢાંકણા ચોરી આવે છે, ઘણાય ગેસના બાટલા ચોરી આવે છે, ઘણાય ઓલા જીબીના તાણિયા ઉપાડી આવે. હદ થઈ ગયું ને સાહેબ, જીબીના તાણિયા એલ્યુમિનિયમના વાયરનો ભાઈ ગળા ફાંવ ખાતા હશે, કારણ કે એમાંથી નો લકી બને, નો વીટી બને. હું કરતા હું છે જીબીના તાણિયા ઉપાડી આવે. પણ ચોરી ચારે બાજુ થઈ એટલે વિશ્વના તમામ દેશોએ મીટિંગ ભરી કે ચોર પકડવાનું મશીન બનાવો. અને જી સાહેબ, અમેરિકાની નાસા કંપનીએ ચોર પકડવાનું મશીન બનાવ્યું, પણ મારા સિવાય આ વાતની કોઈને ખબર જ નથી. જી હા, નાસા કંપનીએ ચોર પકડવાનું મશીન બનાવ્યું, શેરીમાં એ મશીન મૂકવામાં આવ્યું, 1 કલાકની અંદર 22 ચોર પકડાણા. મશીન સક્સેસ, ક્યાં બાત. તરત જ લંડનની ગવર્મેન્ટે માંગ્યું કે આ મશીન ભાઈ સાહેબ અમને આપો, અને અઠવાડિયું લંડનના દેશમાં બ્રિટનમાં લઈ જવામાં આવ્યું, બજારમાં રાખવામાં આવ્યું મશીન, અને એમાં 1 કલાકના 15 ચોર પકડાણા. ક્યાં બાત હે. તરત દુબઈની ગવર્મેન્ટે માંગ્યું, દુબઈ મશીન લઈ જવામાં આવ્યું, 1 કલાકના 7-8 ચોર પકડાણા. ભારત સરકારે વિનંતી કરી, આદરણીય મનમોહન સિંહે કીધું ભાઈ સાહેબ અમને મશીન આપો, અમારે બહુ ડખા છે, ઢાંકણા ચોરી જાય છે. મનમોહન સિંહે કીધું તો મને તો ખબર છે, તમને ખબર નહીં હોય કદાચ, કે અમારે ઢાંકણા ચોરાઈ જાય છે ગોંડલમાં, તમે અમને મશીન આપો. સાહેબ, ઇન્ડિયાના એરપોર્ટ ઉપર ભારતની અંદર આ મશીન આવ્યું, અડધી જ કલાકમાં એરપોર્ટ ઉપરથી મશીન ચોરાઈ ગયું. જય માતાજી. મશીન જ ગુમ અને ગોઠે ચીડ્યા. સાહેબ, આ જેટલા વડાપ્રધાનો વિદેશના, રશિયાના, લંડનના, અમેરિકા વાળા અહીંયા આવે છે ને, એવું જરાય ન માનતા કે ભારતની શુભેચ્છા મુલાકાતે આવે છે. એ લોકો આવીને આ મશીન ગોતવા જ આવે છે.
મનમોહનસિંહ અરે હાથ મિલાવીને પૂછે મશીન મળ્યું. હું યાર મશીન ગોતો ને યાર, મશીન ક્યાં ગોઠે છે સાહેબ? મશીન મળે સાહેબ, અહીંયા માણા નથી જડતા, મશીન છે ના જડે. એવડો મોટો આપણો દેશ. પણ ચોરીની વાત નીકળી છે એટલે એકાદ વાત વધારે કરું લ્યો. કોર્ટમાં કેસ હાલતો હતો. પત્નીને ઊભા કરીને કોર્ટની કચેરીમાં જજ સાહેબે કીધું એ કે તમે કાલ રાતે આ ચોરને આવી રીતે બેરહેમીથી મારી નાખ્યો અને આટલો મરાય કે આ મરી જાત તો તમને 302 લાગી જાય. તમને ખબર છે આ માથામાં લગાડી દીધું, હાથમાં. આવી રીતે ચોરી કરવા આવે કાયદો હાથમાં ન લેવાય કે આમ મરાતું હોય છે. એટલે ઓલી પત્નીએ જવાબ આપ્યો, બેને જવાબ આપ્યો કે સાહેબ માફ કરજો, મને કાંઈ ખબર નહોતી. રાતે 3 વાગે હું તો મારા પતિની રાહ જોતી હતી, મેં ધણી સમજીને ઠીબો, ચોર નીકળ્યો એમાં હું શું કરું? સાહેબ પણ ચોરીની વાત નીકળે છે. અમારે સોસાયટીની અંદર એક સ્પ્લેન્ડર હોન્ડા, અમારે સચિન ઝાલા કરીને મારો મિત્ર ખાસ, અને એનું સ્કૂટર ચોરાઈ ગયું. બોલો, સ્કૂટર ચોરાઈ ગયું અને ટેન્શનમાં આવી ગયો. મને કે સાયરામભાઈ મારું સ્કૂટર ચોરાઈ ગયું, 40,000 લીધું. અરે મેં કીધું હું કેમ કરતા? મને કે બસ હું બહાર રાખ્યું હતું, બપોરે કોઈ નહોતું સોસાયટીમાં, સ્કૂટર ચોરાઈ ગયું. મેં હાલ પોલીસમાં રિપોર્ટ લખાવ્યો કે ફલાણા નંબરનું, આ ઢીકણા કલરનું, આ પૂછડું મોટરસાઇકલ અને ચોરાઈ ગયું છે ભાઈ. 2 કલાક પછી જોયું ને તો સ્કૂટર બહાર પીડ્યું હતું. 2 કલાક પછી શેરીને કાંઠે એમને બહાર સાહેબ મળી ગયું સ્કૂટર. મને ક્યાં સ્કૂટર મળી ગયું, ક્યાં બાત. તો અંદર જોયું ને તો એક કવર હતું ડેકીમાં એક કવર, ને કવરમાં એક ચીઠી લખેલી કે આદરણીય મહેમાનશ્રી, હું આપનું નામ ઓળખતો નથી, પરંતુ આપને પૂછ્યા વગર હું તમારું સ્કૂટર લઈ ગયો તો મારા બાપુજીની તબિયત બહુ ખરાબ હતી, અને મારા બાપુજીની તબિયત ખરાબ હતી એટલે હું સ્કૂટર લઈ ગયો છું. તમને પૂછ્યા વગર લઈ ગયો તો એટલે મારે તમને કંઈક વળતર આપવું જોઈએ. આ નવા પિક્ચર 3 ઇડિયટની 3 ટિકિટ તમે આજના શોમાં જોઈ આવજો, અને આ મારા તરફથી તમે આભાર માનજો. તો રાજી થઈ ગયો મારો ભાઈ. આ ઘરવાળી લે ગાંડી 3 ઇડિયટ હાલ હાલ કે હાલ. 6 થી 9 માં સાહેબ 3 ઇડિયટ જોવા 3 જણા ગયા, છોકરો, ઘરવાળા, પોતે. 3 જણા 6 થી 9 પિક્ચર જોઈને આવ્યા. 9 વાગે સાહેબ ઘરમાં દાખલ થયા. જેવું ઘર ખોલ્યું ત્યાં ટીવી ઉપડી ગયું, ફ્રીજ ઉપડી ગયું, વોશિંગ મશીન ગુમ, કબાટમાં જેટલી હાડીઓ હતી બધી ચોરાઈ ગઈ. અરે અભાઈ ગયા, રોટલી ને શાક રાંધ્યા હતા ને એ ખાઈ ગયા. હદ તો ઈ છે ને, છાશ પી ગયા સાહેબ. આ ટેન્શનમાં હો મારો ભાઈ બંધ સચિન. મને કે સાહેબ બધું ચોરાઈ ગયું. મને કે મારું તો જો તો ખરા. મેં કીધું કવર પડ્યું ક્યાંય બીજું? આ કવરે ઘો ખાલી હતી. મેં કીધું તારા તું જલ્દી ગોત, અને ઘરમાં બધા વસ્તુ મેલ પડતા કવર ગોતે ક્યાંય કવર છે. તો મને કે હું ટિકિટ વાળા એમાં હું છે એ તો જો. અંદરથી કવર કાઢ્યું. કવરમાં લખ્યું હતું કે આદરણીય મહોદય, 3 ઇડિયટ જોવાની તમારે જરૂર નહોતી. તમારે 3 ઇડિયટ પિક્ચર જોવાની જરૂર નહોતી. તમે અરીસા સામે ઉભા રહી ગયા હોત. ત્રણ કલાક સુધી શાંતિથી અમને ચોરી કરવાનો મોકો આપવા બદલ આભાર. ફિર મિલેંગે. પણ પૈસા પાછળની દોટ છે સાહેબ. તમારું મારું પેટ 55,000 રોટલીઓ ખાઈ ગયું છે, પણ કોક દી પેટને પૂછજો છે બેલેન્સ કઈ છે? બેલેન્સ નહીં બતાવે. આ એક શમશાન હજારો મરદાઓને સળગાવી ચૂક્યું છે. શમશાનને જઈને કોઈ દી પૂછજો કે છે કાંઈ બેલેન્સ? બેલેન્સ નીલ છે. ને કોઈ સમુદ્ર પાસે જઈને પૂછજો કે હજારો લાખો નદીઓ તને મળી ગઈ છે, એ કઈ નદી પાછી આપી શકે છે કાંઈ બેલેન્સ? બેલેન્સ નીલ છે. એમ મિત્રો, કેટલા રૂપિયા કમાવા પછી આપણું કાંઈ માપ જ નથી. એક જણા મેં કીધેલું ને કે રૂપિયા કમાવામાં કંઈક માપ આવવું જોઈએ. હવે આપણે 5 રોટલી ખાતા હોય તો બહેનો છે ને 7-8 રોટલી બનાવે. બહેનો જેટલા સાંભળે છે ને ખબર જોઈએ. 5-7 રોટલી ખાતા હોય તો 10 રોટલી બનાવે, વધારે રોટલી ન બનાવે. એમ 5,000 10,000 આપણું પતી જતું હોય તો લાખ કમાવાની માથાકૂટ શું કામ આપણે કરીએ? આવું મેં એક જગ્યાએ પ્રોગ્રામમાં કીધેલું ને, એક જણો ઉભો થયો, મને કે એ સાંઈરામ, રોટલીઓમાં ફૂગ ચડે હો, બંડલમાં ફૂગ નો ચડે. મને કે ડટા 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 આવા દ્યો, બીજી કાંઈ વાત નથી. આ પણ રૂપિયા સાથે મારી સાહેબ હમણાં વાત થયેલી. અતુલ મારો ભાઈબંધ મને કહે છે, લેખક, મને કે સાંઈરામ રૂપિયા સાથે વાત થયેલી સાંભળજો. રૂપિયાએ મને પૂછ્યું કેમ, શું લાગે છે તને મારા વિશે? ત્યારે મેં રૂપિયાને એટલું કહી દીધું કે તું ખાલી પસ્તી છો, કાગળની પસ્તી સિવાય કંઈ નથી. તું કદાચ 1000ની નોટ હોક, 5,000ની હોક, 100ની હોક, 500ની હોક, રૂપિયા તું માત્ર ને માત્ર કાગળની પસ્તી છો. ત્યારે મુસ્કુરાઈને હસીને રૂપિયાએ જવાબ બહુ સારો આપ્યો હતો કે દોસ્ત અતુલ, વાત તારી હાવ સાચી છે કે હું એક પસ્તી જ છું, પણ મારા જેવી મારા માટેની કચરાપેટી જગતના ચોકમાં હજી સુધી બની નથી. મારા જેવી કચરાપેટી દુનિયાના ચોકમાં એકે પ્રજા હજી સુધી બનાવી નથી શકી સાહેબ. ખરેખર અમુક માણસો રૂપિયાના ચોકીદાર હોય છે.
ઘણા કહેતા હોય ને 2 કરોડ રૂપિયા પંજાબ નેશનલમાં મૂક્યા છે, ઈ પાકી જશે. 1 કરોડ રૂપિયા SBIમાં મૂક્યા છે, ઈ પાકી જશે. ત્યાં તો તુંય નહીં પાકી જા. તું દીકરા ક્યાં 150 વર્ષનો અમરપટ્ટો લખાવીને આવ્યો હશે. એટલે ચેક કરાવીને વાત કહી દઉં છું દોસ્ત કે પૈસાની પ્રતિષ્ઠાની દોડમાં વિચાર કરજો. ખાલી યાદ કરાવું છું કે ટીપુ સુલતાન દુનિયાનો સૌથી ધનાઢ્ય રાજા હોવા છતાં એના વંશજો આજે દિલ્હીમાં ચાનો ધંધો કરે છે, કેબિન હકાવે છે સાહેબ. બહાદુર શાહ જફર જેવો ઇતિહાસનો સૌથી સારામાં સારો રાજા, એના સંતાનો આજે સાયકલ રિક્ષા હલાવે છે. કહેવાનો અર્થ એ છે કે તમારા સંતાનોને ખાલી સંપત્તિ ન આપતા, સંપત્તિની સાથે થોડોક સમજણનો વારસો આપજો મારા વાલા. સંતાનોને સોનાની પેન આપો ને, એની હારોહારે ને શું લખવું એની સમજણે આપજો, નહીંતર પરિણામો બહુ ભયંકર આવશે. પણ મંદીમાં મેં કીધું ને મિસકોલે ટાળી દીધા છે. મને તો સાહેબ હેરાન કરે છે માણસો. કોઈ આ અંગત વાત આજ મંદીના મિસકોલની આ VCDમાં હું તમારી સામે ખોલું છું. મને સાહેબ મિસકોલ કરે, અમુક માણસો મિસકોલ કરે, હું નામ નથી લેતો, મિસકોલ કરી અને પછી મને છે ને ટેન્શન, મને કોઈ મિસકોલ કરે એટલે મગજમાં હબાકા નીકળવા માંડ્યો. હા ખરેખર અંગત વાત કરું છું, તમે આ ક્યાંય ગામની બહાર ન કરતા. મને કોઈ મિસકોલ કરે એટલે મને એમ થાય કે આ ભાગ્યા પાસે 1 રૂપિયો ફોન કરવાનો છે નહીં, તો આ ફોન હું કામ રાખતો હોય છે. મને મારું લોહી ઉકળવા માંડે. અરે હું મેં કીધું ફોન નહીં, આ માણસ જીવતો શું કામ છે એમ મને એમ થયા કરે સતત. અને મને મિસ કોલ કરે એટલે મને કોઈ મિસ કોલ હું હામી રિંગ કરું. હલો, મેં કોણ બોલો? મને કહે રવજીભાઈનું કામ હતું. મેં ભાઈ હું રવજીભાઈ નથી બોલતો, રોંગ નંબર. મને કીધું ઉપાડ્યો શું કામ? પાછો દીકરો આપણને ખખલાવે. આપણે એને મિસ કોલ કર્યો હોય, આપણે રિંગ કરી હોય, મને કહે કોણ બોલો? તમે કોણ બોલો? અરે પણ તું અમારી ઉલટ તપાસ શું કામ કરો? તે અમને મિસ કોલ. અને ઘણા તો અમારા કલાકારો અમુક એવા મિસ કોલ કરે, હું સાહેબ મને કે એટલે આપણે સામે રિંગ કરીને હું હતું પેલા બોલ ને. મને કે કાંઈ પ્રોગ્રામ નથી લાગતા. એટલે મિસ કોલ તારે કરવાનો અને રિંગ હું કરો તો મને પૂછે પ્રોગ્રામ વાળી થવા મારે અહીં તૂટો નથી, તું મિસ કોલમાં જ નવરો નથી થતો. અમુક કવિઓ એમ મને પૂછ્યા કરે મારી કવિતા ક્યારે લેશો? મેં કીધું હું તારી મિસ કોલ માથે કવિતા લખવાનો છું. હું હવે જો બંધ નહીં થાય ને મિસ કોલ કરતો, તારી મિસ કોલ માંથી કવિતા. મિસ કોલની વાત નીકળી છે, મોબાઈલની વાત નીકળી છે. એકાદ વાત હજી કહી દઉં. ભિખારી એક આવ્યો અમારી ઘરે, મારા ધર્મપત્ની, એટલે મારે એકવાર લગ્ન થયા હતા. કેમ દાંત કાઢો છે? મારા ધર્મપત્ની આમ રસોઈ કરતા જાય અને એમાં ભિખારી આવી અને કે બેન કાંઈ ખાવાનું આપો ને. એટલે મારા ઘરને એમ કીધું કે સરકારી જવાબ હોય ને બહેનો પાસે કે ભાઈ હજી જવા દે, અડધી કલાક પછી આવજે. અડધી કલાક પછી વાર લાગશે, જા હજી. એટલું કીધું ને ત્યાં ભિખારી કે કાંઈ વાંધો નહીં બેન, કે અડધી કલાક પછી રસોઈ થાય એમ હોય ને તો આ મારું કાર્ડ છે, થઈ જાય ને તો મિસ કોલ કરજો એ કે. અને મારી ઘરવાળી દાળ લઈને વાહે થઈ હોય ને, હા ઊભો રહેજે તું, તને મિસ કોલ કરું? હું મારા ઘરવાળાને મિસ કોલ નથી કરતી, તને મિસ કોલ કરું? બપોરનું ટાણું અને એક દી હું બેઠેલો અને ઘરમાં કોઈ હતું નહીં, તો એમાં ભિખારી આવ્યો મારી પાસે. આવે નહીં કોઈ દી. વાહ ડાયરો, તમે અડધામાં આખું ઉપાડી લ્યો ને તો અમારી 6 મહિના આયુષ વધી જાય. આવે જ નહીં, જોઈને વયો જાય, કારણ કે કાગડો કાગડાની માટી ન ખાય. પણ એમાં ભિખારીએ મને પૂછ્યું, મને કે સાહેબ છે કાંઈ ખાવાનું? એટલે સારું ભાતનો આપણે કોઈ દી દેતા ન હોય, એક તો જીવ ભામણનો હાલેની જડ, છતાં એમ થયું કે ભાત લઈ અને હું આવ્યો. મેં કીધું પેલા ભાત છે હાલશે? હું મેં ન પૂછ્યું તો કાંઈ વાંધો નહોતો, પણ મેં હાલશે એમ પૂછ્યું ને એટલે કે સાહેબ 1 મિનિટ એમ કરી અને ભિખારીએ ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો. મોબાઈલ કાઢીને ગયા હાલો, એની ઘરવાળીને પૂછ્યું સવલી જો તો ફ્રીજમાં કઢી પડીશ. હું તો હજડ બમો હા નથી, ઓકે. કટ કરીને ભિખારી મને કે સાહેબ માફ કરજો, 20 વર્ષથી છે ને ભીખ માગું છું, પણ કઢી વગર કોઈ દી ભાત ખાધા નથી એકલા, મને કોઈ દી નહીં. અને સાહેબ હું તો આમ જોતો રહી ગયો. મેં કીધું તારા ઘરમાં ફ્રીજ, તારા હાથમાં મોબાઈલ. મને કે સાંઈરામ દવે છો કે નહીં? તું ઓળખ? મને કે તમારી બધી DVD મારી પાસે પડી. મને એટલે મેં કીધું તું CD જો? અરે મને કે પ્રેમ એટલે વેમ આપણે 10 વાર ઘરી નાખી. મને કે આહા, અરે તારી. મેં કીધું તું હું કામ ભીખ હું કામ માગે? ફ્રીજ છે, ટીવી છે, મોબાઈલ છે અને DVD છે, આટલી જમાવટ. મને કે ભિખારીએ જવાબ મને સારો આપ્યો. મને કે સાહેબ તમારા જેવા મોટા માણસોના બધાના ભ્રમ ટકી રહીએ ને એટલે હું મને કે ભીખ માગું. મોટા માણસો આ સોસાયટીના તમારા બધાને એમ લાગ્યા કરે આમ જો તમારો ભ્રમ ટકે ને એટલે અમે ભીખ માગી છીએ. બાકી સાહેબ તમારા કરતા વધારે RPL ના શેર મારા ઘરમાં પડ્યા છે. અને મને તો મેં વાટકો તો ફંતાડી લીધો પાછો. મેં આને તો નથી જ દેવો વાટકો, આને નથી દેવો, આને નથી દેવો એટલું કીધું ને ત્યાં મને શું કે ખબર,
સાહેબ એક વાત કરું, ઘરે કોઈ નથી ને? મેં કીધું ના કોઈ નથી. મને કે તમારે જો હજી જોતી હોય મને કે ના આ તો પૂછું છું, પૂછવું એ મારી ખાનદાની છે. મને કે કઢી જો બાકી હોય તો મારે હજી 2 શેરી બાકી છે. તમે કહેતા હોય તો હું લઈ આવી દઉં. અને હું સાહેબ બડો લઈને વાહે થયો. મેં કીધું દીકરા ભિખારી તું છો કે હું કોઈ દી આવતો નહીં. મેં કીધું તારા ખાનદાન ને કહેજે કે આને શેરીમાંથી નીકળે નહીં. મેં કીધું શ્રી રામ ઓડિયો પ્રસ્તુત. આ 4 ઉપાડા તમારી સામે રજૂ કરવા આવ્યો છું. ચારેયમાંથી એકેય ઉપાડો તમે ઉપાડી શકો તો તમારા ભાગ, નકર લાગે બાગે લોહીધાર આપણી ઉપર કાંઈ નહીં. આને તો ઉપાડો લીધો. રાતે 1:30 વાગે ચકા કાકા એક જગ્યાએ જઈને ડેલી ખખડાવી, ખોલો સભ્યતાથી દરવાજો ખોલો. એટલે એક બેન આવ્યા 1:30 વાગે. હા કોણ? તો કે આ મગનનું ઘર છે. તો કે હા ભાઈ. તમે મગનને ઓળખો છો? તો કે હા હું ઓળખતી જો ને ઘરવાળી છું. એમ નહીં તો તમે અમારામાંથી મગનને ગોતી લ્યો. કલાકાર સાઈરામ દવે. ચાએ ટાળ્યું શિરામણ અને બીડીએ ટાળ્યો હોકો. આ ચાએ ટાળ્યું શિરામણ ને બીડીએ ટાળ્યો હોકો. હાહુનું કયું વહુ નો કરે કેનો કરવો ધોખો. આને તો ઉપાડો લીધો. 5000 વર્ષ પહેલા મોબાઈલ નહોતો એટલે રામાયણ થઈ, અને 5000 વર્ષ પછી મોબાઈલ છે એટલે રામાયણ થાય છે. ઓડિયો, વીસીડી, MP3 અને DVD માં ઉપલબ્ધ. આને તો ઉપાડો લીધો. શ્રી રામ ઓડિયો રજૂ કરે છે વનમાં ચાંદલિયો. ગોકુળ મેલીને મથુરામાં સુમોયા. કાઠિયાવાડી લોક સંસ્કૃતિનો ધબકાર વનમાં ચાંદલિયો. લેને તારી લાકડીને લેને તારી કામરી. વના ભરવાડના સ્વરમાં વનમાં ચાંદલિયો. યાટીયાળી પાઘડી વાળા